હેલો મિત્રો, આપણે જોઈએ છે અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન. તો અર્ધવાહકમાં આ સંયોજકતા પટ અને બીજો છે આ વાહકતા પટ. તો અર્ધવાહકોમાં આ સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે શક્તિ ગેપ, શક્તિનો તફાવત ખૂબ જ ઓછો હોય છે. તો અર્ધવાહકોમાં સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે શક્તિનો તફાવત ખૂબ જ ઓછો હોવાને કારણે આ સંયોજકતા પટનો ઇલેક્ટ્રોન ખૂબ જ સરળતાથી વાહકતા પટમાં જઈ શકે છે. આથી અર્ધવાહકમાં વાહકતા જોવા મળે છે. જેમ જેમ તાપમાન વધે, તેમ તેમ સંયોજકતા પટનો ઇલેક્ટ્રોન સરળતાથી કૂદકો મારીને વાહકતા પટમાં જઈ શકે. તો જેમ જેમ તાપમાન વધે તેમ તેમ અર્ધવાહકમાં વાહકતામાં વધારો થાય છે. તો યાદ રાખજો, જેમ જેમ તાપમાન વધે તેમ તેમ અર્ધવાહકોની વાહકતામાં વધારો થાય છે. તેમ છતાં પણ અર્ધવાહકોની વાહકતા એટલી બધી ઓછી હોય છે કે પ્રાયોગિક રીતે એનો ઉપયોગ કરી શકાતો નથી. તો અર્ધવાહકોની વાહકતા ઓછી હોવાને કારણે તો અર્ધવાહકોની વાહકતા એટલી ઓછી હોય છે કે પ્રાયોગિક રીતે એટલે કોઈ વસ્તુ બનાવવામાં આપણે તેનો ઉપયોગ કરી શકાતો નથી. તો અર્ધવાહકોની વાહકતા ઓછી હોવાને કારણે તેનો પ્રાયોગિક રીતે ઉપયોગ કરી શકાતો નથી. આવા અર્ધવાહકને આંતરિક અર્ધવાહક કહે છે. આવા અર્ધવાહકને કયા કહેવામાં આવે છે? આંતરિક અર્ધવાહક કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે સિલિકોન અને જર્મેનિયમ. તો આંતરિક અર્ધવાહક વિશે ખ્યાલ આવી ગયો. તો જો અર્ધવાહકમાં ગયા લેક્ચરમાં આપણે ભણેલા જ છે કે સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે શક્તિનો તફાવત ખૂબ જ ઓછો હોય છે. આથી સંયોજકતા પટનો ઇલેક્ટ્રોન સરળતાથી વાહકતા પટમાં જઈ શકે છે. આથી વાહકતા દર્શાવે છે. અને જેમ જેમ તાપમાન વધે તેમ તેમ સંયોજકતા પટનો ઇલેક્ટ્રોન સરળતાથી કૂદકો મારીને વાહકતા પટમાં જઈ શકે છે. તેની વાહકતામાં વધારો થાય છે. પરંતુ ઓવરઓલ અર્ધવાહકોની વાહકતા ઓછી હોય છે, એટલે એટલી બધી વધારે નથી હોતી કે જેથી કારણે આપણે કોઈ ઇલેક્ટ્રોનિક સાધનો બનાવવા માટે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો અર્ધવાહકોની વાહકતા ઓછી હોવાને કારણે પ્રાયોગિક રીતે તેનો ઉપયોગ કરી શકાતો નથી. આવા અર્ધવાહકને શું કહેવાય છે? આંતરિક અર્ધવાહક કહેવાય છે. ઉદાહરણ કે સિલિકોન અને જર્મેનિયમ. તો અર્ધવાહકોની વાહકતા ઓછી છે. તો અર્ધવાહકોની વાહકતા વધારવા માટે તેમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. શું ઉમેરવામાં આવે છે? અશુદ્ધિ ઉમેરીને. તો અર્ધવાહકોની વાહકતા વધારવા માટે તેમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. આ પ્રક્રિયાને ડોપિંગ કહેવાય છે. તો અર્ધવાહકોની વાહકતામાં વધારો કરવા માટે અથવા કહેવાય કે અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરીને અર્ધવાહકોની વાહકતા વધારવાની પદ્ધતિને ડોપિંગ કહેવામાં આવે છે. તો યાદ રાખજો, અર્ધવાહકોમાં અશુદ્ધિ ઉમેરીને અર્ધવાહકની વાહકતા વધારવા માટેની પદ્ધતિને ડોપિંગ કહેવામાં આવે છે. હવે જે અશુદ્ધિ ઉમેરી છે ને, અશુદ્ધિને કારણે
કઈ ક્ષતિ ઉત્પન્ન થાય છે તે રાખજો. તો અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાના કારણે ઇલેક્ટ્રોનીય ક્ષતિ ઉદ્ભવે છે. તો બીજો પ્રશ્ન યાદ રાખજો કે અર્ધવાહકોમાં અશુદ્ધિ ઉમેરવાને કારણે અર્ધવાહકોમાં અશુદ્ધિ ઉમેરવાના કારણે કઈ ક્ષતિ ઉદ્ભવે છે? તો ઇલેક્ટ્રોનીય ક્ષતિ ઉદ્ભવે છે. અર્ધવાહકોમાં અશુદ્ધિ ઉમેરવાના કારણે ઇલેક્ટ્રોનીય ક્ષતિ ઉદ્ભવે છે. હવે અશુદ્ધિ બે પ્રકારની ઉમેરાય. ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ અને બીજે છે ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ. તો અશુદ્ધિ બે પ્રકારની છે. કઈ કઈ? ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ અને ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ. આટલી વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં ચલાયેલું હતું એટલે મેં તારે રિવિઝન થોડું કરાવી દીધું. હવે ધ્યાન આપજો. અને ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ કોને કહીશું, ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ કોને કહીશું એ જોઈએ. અર્ધવાહક તરીકે કોણ છે? સિલિકોન અને જર્મેનિયમ છે. અર્ધવાહક તરીકે કોણ છે? સિલિકોન અને જર્મેનિયમ. એ સમૂહ 14 ના તત્વો છે જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલા હોય છે. તો ધ્યાન આપજો. અર્ધવાહક સિલિકોન અને જર્મેનિયમ જેવા આંતરિક અર્ધવાહક એ સમૂહ 14 ના તત્વો છે. એટલે કે સિલિકોન અને જર્મેનિયમ જે સમૂહ 14 ના તત્વો છે એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલા હોય છે. અને એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન સારા સુધી ખ્યાલ આવી ગયો. હવે એમાં અશુદ્ધિ ઉમેરીએ છે. જો એમાં અશુદ્ધિ તરીકે સમૂહ 15 ના તત્વો ઉમેરવામાં આવે તો સમૂહ 15 ના તત્વોમાં 5 સંયોજકતા ઇલેક્ટ્રોન હોય છે. એટલે ધ્યાન આપજો. જે અર્ધવાહક છે એમાં કેટલા ઇલેક્ટ્રોન હતા? બાહ્યતમ કક્ષામાં સંયોજકતા કક્ષામાં 4. જ્યારે 15મા સમૂહના તત્વો અંદર ઉમેરવામાં આવે છે એમાં કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન છે? 5. એટલે વધારે છે. એટલે આવી અશુદ્ધિને કહેવાય ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ. તો સમૂહ 15 ના તત્વો, સમૂહ 16 ના તત્વો એ બધા કેવા કહેવાય? ઇલેક્ટ્રોન સમુદ્ર અશુદ્ધિ. અને આ બધા જ્યારે તત્વો ઉમેરવામાં આવે, જ્યારે ઇલેક્ટ્રોન સમુદ્ર અશુદ્ધિ ઉમેરવામાં આવે તો ઋણ વિદ્યુતભાર ઇલેક્ટ્રોનનું પ્રમાણ શું થઈ જાય? ઘટી જાય છે. એટલે ઇલેક્ટ્રોન સમુદ્ર અશુદ્ધિ ઉમેરવાના કારણે N પ્રકારનો અર્ધવાહક બને છે. કયા પ્રકારનો અર્ધવાહક બને છે? N પ્રકારનો અર્ધવાહક બને. N એટલે નેગેટિવ પ્રકારનો અર્ધવાહક બને છે. કેમ? કે ભાઈ અર્ધવાહકમાં બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 4. તમે જે ઇલેક્ટ્રોન સમુદ્ર અશુદ્ધિ ઉમેરી એની બાહ્યતમ કક્ષામાં કેટલા છે? 5. એટલે એક ઇલેક્ટ્રોન વધારે છે. ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન વધારે હોવાથી નેગેટિવ ચાર્જ, નેગેટિવ વિદ્યુત ભાર ધરાવતો ઇલેક્ટ્રોન વધારે હોવાથી N પ્રકારનો અર્ધવાહક બનાવે છે. જ્યારે આપણે સમૂહ 13 ના તત્વો ઉમેરવામાં આવે, ધ્યાન આપજો. જ્યારે અર્ધવાહકમાં અશુદ્ધિ તરીકે સમૂહ 13 ના તત્વો ઉમેરવામાં આવે તો સમૂહ 13 ના તત્વોની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો સમૂહ 13 ના તત્વોની બાહ્યતમ કક્ષામાં 3 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. હવે ધ્યાન આપજો. અર્ધવાહક જે સમૂહ 14 ના તત્વો છે, અર્ધવાહક જે સમૂહ 14 ના તત્વો છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. જો અશુદ્ધિ તરીકે સમૂહ 13 ના તત્વો ઉમેરવામાં આવે તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3 જ છે. તો અર્ધવાહક કરતા પણ ઇલેક્ટ્રોન કેવા છે? ઓછા છે. એટલે આ સમૂહ 13 ના તત્વોની અશુદ્ધિને શું કહેવાય? ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ. હવે આ જુઓ, સિલિકોન કે જર્મનીમાં બાહ્યતમ કક્ષામાં 4 પ્રકારના 4 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. અશુદ્ધિ ઉમેરી તો જેમાં 3 પ્રકાર, એટલે ઇલેક્ટ્રોન ખૂટે છે. એટલે ઋણ વીજભાર ખૂટે છે તો ધન વીજભાર સુધી જશે, ઓટોમેટિક વધી જશે. એટલે P પ્રકારના અર્ધવાહક બનાવે છે. ચલો આ પોઈન્ટ હમણાં ફરી ડિટેલમાં રહીને છેલ્લા રિવિઝનમાં ફરી લઈ લઈશ. તો પહેલા બધા અહીંયા સમજી લેજો. આટલી વસ્તુ યાદ રાખજો કે અર્ધવાહકોમાં સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે શક્તિનો તફાવત ઓછો હોય છે. આથી સંયોજકતા પટનો ઇલેક્ટ્રોન સરળતાથી વાહકતા પટમાં જમ્પ મારીને કૂદી શકે છે. આથી વાહકતા દર્શાવે છે.
તાપમાન વધે તો દોડતો દોડતો આવે, ઉર્જા ફટાક દઈને કૂદી શકે છે. એટલે વધારે સંખ્યામાં ઇલેક્ટ્રોન કૂદી શકે છે એટલે વાહકતામાં વધારો થાય છે. પણ અર્ધવાહકોની વાહકતા એટલી ઓછી હોય છે કે પ્રાયોગિક રીતે તેનો ઉપયોગ કરી શકાતો નથી. આથી આને આંતરિક અર્ધવાહક કહે છે. આવા અર્ધવાહકોની વાહકતા વધારવા માટે એમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. આ પદ્ધતિને શું કહેવાય? ડોપિંગ. એટલે જ્યારે ડોપિંગ કરવામાં આવે તો કયા પ્રકારની ક્ષતિ ઉદ્ભવે છે? તો કે ઇલેક્ટ્રોનીય ક્ષતિ ઉદ્ભવે છે. બે પ્રકારની અશુદ્ધિ ઉમેરી શકાય. ઇલેક્ટ્રોન સમુદ્ર અશુદ્ધિ એટલે સમૂહ 15 ના તત્વો ઉમેરી શકાય, અને બીજું છે સમૂહ 13 ના તત્વો ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ. શું થાય છે એ સમજીએ પછી જોઈએ. ચલો, તો ઇલેક્ટ્રોનીય ક્ષતિને કારણે બે પ્રકારના અર્ધવાહક બને છે. એન પ્રકારનો અર્ધવાહક બને છે અને પી પ્રકારનો અર્ધવાહક બને છે. તો યાદ રાખજો, ઇલેક્ટ્રોનીય ક્ષતિને કારણે એન પ્રકાર અને પી પ્રકારનો અર્ધવાહક બને છે. કેવી રીતે? આખું બધું હવે તમને સમજાવું, ધ્યાન આપજો. સિલિકોન અને જર્મેનિયમ જે આંતરિક અર્ધવાહક છે, ભાઈ આ સિલિકોન અને જર્મેનિયમ જે આંતરિક અર્ધવાહક છે એ સમૂહ 14 ના તત્વો છે. તો સિલિકોન અને જર્મેનિયમ એ સમૂહ 14 ના તત્વો હોવાથી તેની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય છે. તો જુઓ, સિલિકોનની વાત કરું તો આ સિલિકોન, એની બાહ્યતમ કક્ષામાં આ 4 ઇલેક્ટ્રોન. આ સિલિકોનનો પરમાણુ, એની બાહ્યતમ કક્ષામાં આ 4 ઇલેક્ટ્રોન છે. આ બીજો સિલિકોન પરમાણુ, એની બાહ્યતમ કક્ષામાં આ 4 ઇલેક્ટ્રોન છે. આ બીજો સિલિકોન પરમાણુ, એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. સમજો, આ બીજો સિલિકોન પરમાણુ, એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. આ બીજો સિલિકોન પરમાણુ, એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. એની આજુબાજુ બતાવી દીધા છે. આ સિલિકોન પરમાણુ, એની બાહ્યતમ કક્ષામાં આ 4 ઇલેક્ટ્રોન છે. આ સિલિકોન પરમાણુ, એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. આ સિલિકોન પરમાણુ, એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. આ સિલિકોન પરમાણુ, એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. તો દરેક સિલિકોનની આજુબાજુ 4 મૂકી. હવે વચલાથી તમને વધારે સારી રીતે ખબર પડશે. તો સિલિકોનના 4 પરમાણુ છે ને, બીજા 4 સિલિકોન સાથે જો આ એક ઇલેક્ટ્રોન વાપરી ગયો અને બીજા ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરવા માટે 2 ઇલેક્ટ્રોન જોઈએ ને. તો આ સિલિકોનનો એક ઇલેક્ટ્રોન ને આ એક ઇલેક્ટ્રોનનો બંધ વચ્ચે ગયો સહસંયોજક બંધ. આ સિલિકોન ને આ સિલિકોન સહસંયોજક બંધ. આ બંધ, આ બંધ. તો એક સિલિકોન પરમાણુ બીજા 4 સિલિકોનના ઓક્સિજન સાથે જોડાઈને 4 સહસંયોજક બંધથી જોડાય છે. તો જુઓ, તો આવો દરેક સિલિકોન પરમાણુ સ્ફટિકના નજીકના પડોશી પરમાણુ સાથે, આવો દરેક સિલિકોન પરમાણુ સ્ફટિકના નજીકના પડોશી પરમાણુ સાથે 4 સહસંયોજક બંધથી જોડાયેલો હોય છે. એટલે સમજો, આ સિલિકોન પરમાણુ, આ 1, આ 2, આ 1 બહાર જોડાશે પણ એની પાસે હજુ એક જ ઇલેક્ટ્રોન છે ને આ 1 4. એટલે સમજો, આ સિલિકોન, આ 1, આ બહાર જોડાશે આ બાજુ, બહાર જોડાશે આ બાજુ. આ સિલિકોન, આ 1 2 બહાર જોડાશે આ બાજુ, બહાર જોડાશે, બહાર જોડાશે. આ સિલિકોન પરમાણુ આમ, આ બહાર જોડાશે, આ બહાર જોડાશે, બહાર જોડાશે, આવ્યો આમ. તો જુઓ, એક સિલિકોન પરમાણુ બીજા નજીકના 4 પરમાણુ સાથે જોડાઈને સહસંયોજક બંધથી જોડાઈ જાય છે. હવે આ સિલિકોન પરમાણુ જોડાયેલા હોય, જો એમાં આ સંપૂર્ણ સ્ફટિક બની ગયો સિલિકોન કે જર્મેનિયમનો, ઓકે. જો આમાં હું સમૂહ 15 ના તત્વો ની ડોપિંગ કરું, જો આમાં સમૂહ 15 ના તત્વો ઉમેરું તો શું થશે? સમજો, આ સિલિકોન છે બધા.
આ સિલિકોન પરમાણુમાં બરાબર ધ્યાન આપજો, સમૂહ 15 ના તત્વો, આ સિલિકોન કે જર્મેનિયમની સ્ફટિક રચના છે, એમાં હું સમૂહ 15 ના તત્વો અશુદ્ધિ તરીકે ઉમેરું. જ્યારે શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમમાં સમૂહ 15 ના તત્વો અશુદ્ધિ સ્વરૂપે ઉમેરવામાં આવે, ભાઈ સમૂહ 15 ના તત્વો તરીકે કોણ કોણ ઉમેરી શકાય? ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની. એ લોકો સમૂહ 15 ના તત્વો જે અશુદ્ધિ તરીકે, હું આર્સેનિક ઉમેરું છું, સમજો આ આર્સેનિક ઉમેરી ગયો, બાકી બધા સિલિકોન જ છે. તો એક સિલિકોન ને બદલે આર્સેનિક મૂકી દીધો. તો શું થશે? જ્યારે શુદ્ધ સિલિકોન કે જર્મનીમાં સમૂહ 15 ના તત્વો અશુદ્ધિ તરીકે ઉમેરવામાં આવે તો સમૂહ 15 ના તત્વો હોય તેની બાહ્યતમ કક્ષામાં સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 5 ઇલેક્ટ્રોન હોય છે. તો સમજો આ આર્સેનિકની સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. આ એક ઇલેક્ટ્રોન, આ બીજો, આ ત્રીજો, ચોથો અને એક પાંચમો ઇલેક્ટ્રોન. તો સમૂહ 15 ના તત્વો તરીકે ફોસ્ફરસ હોય, આર્સેનિક હોય, જે અશુદ્ધિ તરીકે ઉમેર્યું હોય, એની સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય છે. તો જો સિલિકોનમાં 4 હતા, 4 4 બંધ બનાવવામાં વપરાઈ ગયા. આ સિલિકોનના 4 4 બંધ બનાવવામાં વપરાઈ ગયા. આ સિલિકોનના 4 4 બંધ બનાવવામાં વપરાઈ ગયા. જો ખ્યાલ આવી ગયો છે ને? હા. પણ આર્સેનિક પાસે સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, એમાંથી 4 ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ બનાવવામાં વપરાઈ જાય છે. પણ વધારાનો આ જે પાંચમો ઇલેક્ટ્રોન છે, આવયો, એ ચલિત ઇલેક્ટ્રોન હોય છે, રખડ્યા કરે. ચલિત અને બીજો શબ્દ કહેવાય વિસ્થાનીકૃત, ડીલોકેલાઇઝ ઇલેક્ટ્રોન. એ સ્ફટિકમાં રખડ્યા કરે છે. તો જુઓ, જ્યારે શુદ્ધ સિલિકોન કે જર્મનીમાં સમૂહ 15 ના તત્વો અશુદ્ધિ રૂપે ઉમેરવામાં આવે તો સમૂહ 15 ના તત્વો જેવા કે ફોસ્ફરસ, આર્સેનિક જેવા તત્વોમાં 5 સંયોજકતા ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય છે. આર્સેનિકમાં આ 5 સંયોજકતા ઇલેક્ટ્રોન એ સિલિકોન કે જર્મેનિયમના પરમાણુ સાથે, આ બોલો આર્સેનિકનો પરમાણુ એ 4 સિલિકોન પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવે છે. પણ વધારાનો પાંચમો ઇલેક્ટ્રોન એ સ્ફટિકમાં ચલિત હોય છે, કોઈ જોડે બંધ બનાવતો નથી, રખડ્યા કરે છે, રખડ્યા કરે, એનું સ્થાન ફિક્સ હોતું નથી, વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન હોય છે, ચલિત ઇલેક્ટ્રોન. હવે આ ઇલેક્ટ્રોનનું અહીંયા હલન ચલન થાય તો વાહકતામાં વધારો થાય છે. જેટલા ઇલેક્ટ્રોનનું હલનચલન વધારે એટલી વાહકતા વધારે. તો આ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન એ સિલિકોન અને જર્મેનિયમની વાહકતામાં વધારો કરે છે. તો અહીંયા વાહકતામાં વધારો કોના કારણે થયો? આ ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોનને કારણે થયો. તો જો વાહકતામાં વધારો એ ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોનના કારણે હોય છે. તેથી જ જ્યારે સમૂહ 15 ના તત્વો જેવી ઇલેક્ટ્રોન સમુદ્ર અશુદ્ધિ સાથે ડોપિંગ કરવામાં આવે ત્યારે, તો ધ્યાન આપજો, તેથી જ ઇલેક્ટ્રોન સમુદ્ર અશુદ્ધિ સાથે ડોપિંગ કરવામાં આવે ત્યારે સિલિકોન કે જર્મેનિયમ કયા પ્રકારનો? એન પ્રકારનો અર્ધવાહક બનાવે. એન એટલે નેગેટિવ. તો વાહકતામાં વધારો કોના કારણે થાય છે? ઋણ વિદ્યુતભારિત નેગેટિવ ચાર્જ ધરાવતા ઇલેક્ટ્રોનને કારણે થાય છે. આથી આ પ્રકારના અર્ધવાહકને એન પ્રકારનો અર્ધવાહક કહેવામાં આવે છે. યાદ રાખજો. તો જ્યારે સિલિકોન કે જર્મેનિયમમાં સમૂહ 15 ના તત્વો ઉમેરવામાં આવે, જેવો કે ફોસ્ફરસ છે, આર્સેનિક, તો આર્સેનિક ઉમેરવામાં, તો આર્સેનિકના બાદ તમે સમય ઇલેક્ટ્રોન હોય 5, એમાંથી 4 ઇલેક્ટ્રોન 4 સિલિકોન સાથે સહસંયોજક બંધ બનાવવામાં વપરાઈ જાય. પણ જે પાંચમો ઇલેક્ટ્રોન હોય છે એ બંધ બનાવવામાં વપરાતો નથી. એ ચલિત હોય છે, વિસ્થાનીકૃત હોય છે, મન ફાવે ત્યાં રખડ્યા કરે, અને એ રખડ્યા કરે એટલે વાહકતામાં વધારો થાય છે. તો વાહકતામાં વધારો કોના કારણે થયો? ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોનને કારણે થાય છે. આથી ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોનને કારણે થાય છે, નેગેટિવ ચાર્જ ધરાવતા ઇલેક્ટ્રોનને કારણે થાય છે. આથી એને એન પ્રકારનો અર્ધવાહક કહેવામાં આવે છે. તો જ્યારે સમૂહ 15 ના તત્વો વડે ડોપિંગ કરીશું, મતલબ કે 4 ને બદલે 5 ઇલેક્ટ્રોન સમુદ્ર અશુદ્ધિ વડે ડોપિંગ કરીશું, ત્યારે હંમેશા
એન પ્રકારનો અર્ધવાહક બને છે. હવે આપણે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ. સમૂહ 13 ના તત્વો વડે ડોપિંગ કરવામાં આવે તો શું થશે? સમૂહ 13 ના તત્વો વડે ડોપિંગ કરવામાં આવે તો શું થશે? તો ધ્યાન આપજો બરાબર. થોડાક પણ આગા પાછા થશો તો તકલીફ પડી જશે. અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન સમજાવો એ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તો ધ્યાન આપજો. સમૂહ 13 ના તત્વોમાં જો એટલે સિલિકોન કે જર્મનિયમ, સમૂહ 14 નો તત્વનો સ્ફટિક. ચલો, સમૂહ 14 નો સ્ફટિક, સિલિકોન નો સ્ફટિક ની વાત કરું તો આ સિલિકોન છે, આ સિલિકોન છે, આ સિલિકોન છે, આ સિલિકોન છે, આ સિલિકોન, આ સિલિકોન, 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 સિલિકોન. બરાબર ધ્યાનપૂર્વક જોજો. સિલિકોન કે જર્મેનિયમ જે અર્ધવાહક છે એ સમૂહ 14 ના તત્વો છે, એટલે કે એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય છે. તો જુઓ 1 2 3 4. એટલે એક સિલિકોન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, એવી રીતે દરેક સિલિકોન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય છે. તો આ સિલિકોન પરમાણુની પણ બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. એ જ પ્રમાણે આ સિલિકોન પરમાણુની બાહ્યતમ કક્ષામાં પણ 4 ઇલેક્ટ્રોન. એ જ પ્રમાણે આ સિલિકોન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. એટલે આ સિલિકોન પરમાણુની પણ બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. એટલે આ સિલિકોન પરમાણુની પણ બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. એટલે આ સિલિકોન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. આ સિલિકોન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 4. આ સિલિકોન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 4. તો દરેક સિલિકોન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય છે. આ 4 ઇલેક્ટ્રોન સમજો, આ સિલિકોનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે એ બીજા 4 સિલિકોન સાથે સહસંયોજક બંધ બનાવે છે. તો જો આ સિલિકોનના 4 બંધ વપરાઈ ગયા, એક અંજોડો વપરાઈ ગયો, એક અંજોડો વપરાઈ ગયો, એક અંજોડો વપરાઈ ગયો અને એક અંજોડો વપરાઈ ગયો. એટલે જો આ દરેક સિલિકોન એ બીજા 4 સિલિકોન સાથે બંધ બનાવવામાં વપરાઈ જાય છે. ઓકે, બરાબર ધ્યાન આપજો. જો આમાં સમૂહ 13 નું ડોપિંગ કરવામાં આવે, સમૂહ 13 ના તત્વનું ડોપિંગ કરવામાં આવે તો શું થશે? આ સિલિકોન, 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 સિલિકોન. તો સિલિકોન, 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 સિલિકોન. તો જો આમાં સિલિકોનના સ્ફટિકમાં જો સમૂહ 13 ના તત્વોનું ડોપિંગ કરવામાં આવે, જો આમાં સમૂહ 13 નો તત્વ એલ્યુમિનિયમ ઉમેરાઈ જાય તો શું થાય? ધ્યાન આપજો. તો સમૂહ 13 નો તત્વ એલ્યુમિનિયમ હોય, સમૂહ 13 નો તત્વ જે તત્વ હોય એની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 3. આ 1 2 અને 3.
હવે ધ્યાન આપજો. તો સમૂહ 13 તત્વો હોય, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. સમૂહ 13 તત્વોની બાહ્યતમ કક્ષામાં સંયોજકતા કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય છે. જ્યારે સિલિકોન પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 4. આ સિલિકોન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. આ સિલિકોન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. દરેક સિલિકોન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય છે, જે બાજુના 4 સિલિકોન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાય છે. એટલે કે એક સિલિકોન પરમાણુ બીજા કેટલા 4 સિલિકોન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાય. તો સમજો આ સિલિકોન પરમાણુ છે, એ આ સિલિકોન પરમાણુ આ સિલિકોન સાથે, આ ઉપરના સિલિકોન સાથે, આ નીચેના સિલિકોન સાથે 4 અને આ એક એલ્યુમિનિયમ સાથે બંધથી જોડાય છે. આ બધા ઉદાહરણ અહીંયા. તો સમજો એક સિલિકોન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોનો એટલે બીજા 4 જોડે બંધ બનાવે છે. પણ એલ્યુમિનિયમ જે છે, જો આમાં એલ્યુમિનિયમ વડે ડોપિંગ કરવામાં આવે, ધ્યાન આપજો, તો એલ્યુમિનિયમ વડે જ્યારે ડોપિંગ કરવામાં